જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, તમને એમ થતું હશે કે સેવ ટામેટાનું શાક બનાવવું એ શું મોટી વાત છે, પણ હા, સાચી વાત તમારી। સેવ ટામેટાનું શાક બનાવવું એ મોટી વાત નથી, પણ રૂટીન શાકમાં જો આપણે નાના મોટા ટ્વિસ્ટ સાથે બનાવીએ ને તો એ રૂટીન શાકનો ટેસ્ટ એકદમ બદલાઈ જાય છે। ઘરમાં બધાને કંઈક નવું લાગશે અને સેમ ઢાબા ઉપર ખાતા હોઈએ ને એવો ટેસ્ટ આવશે। તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ। તો અત્યારે હું 6 નંગ જેટલા ટામેટાં લઉં છું, જે નાની મોટી સાઇઝના છે, અને આટલા માપથી 3 જણને સર્વ થાય એટલું શાક તૈયાર થશે। હવે શું કરવાનું છે કે આપણે જેટલા ટામેટાં લેવાના હોઈએ ને એમાંથી અડધા ટામેટાને આપણે આ રીતે મીડિયમ ટુકડામાં સમારીશું અને બાકીના ટામેટાને આપણે ગ્રેવી માટે ઉપયોગમાં લઈશું। તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। તો અહીં મારે ટામેટાનું કટિંગ રેડી છે અને ગ્રેવી માટે આ જે ટામેટાં છે તેને વચ્ચેથી ખાલી 2 ટુકડામાં કાપી લીધા છે। હવે ગ્રેવી બનાવવા માટે મિક્સચર જારમાં ટામેટાં, એક મીડિયમ સાઇઝની ડુંગળીને રફલી ટુકડામાં કાપીને લીધી છે, લીલું મરચું, 7 થી 8 મીઠા લીમડાના પાન, થોડા લીલા ધાણા, અડધી ચમચી જીરું ઉમેરીને અત્યારે આપણે અધકચડી પેસ્ટ તૈયાર કરવાની છે। હવે આ રીતની પેસ્ટ તૈયાર થઈ જાય પછી આપણે બીજા મસાલા કરીએ। તો અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 2 ચપટી જેટલી હળદર ઉમેરીશું અને 1 ચમચી જેટલું તેલ ઉમેરીને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે। હવે તમને એમ થશે કે અત્યારે આપણે તેલ શું કામ ઉમેર્યું, પણ એ એટલા માટે ઉમેર્યું કે પેસ્ટ જે તૈયાર થશે એ સરસ એવી શાઇનવાળી તૈયાર થશે, શાકનો કલર ખૂબ જ સરસ આવશે અને ઢાબા ઉપર શાકની ઉપર જે તેલનું લેયર તૈયાર થાય છે ને, બસ એવું તૈયાર થશે। હવે શાક બનાવવા માટે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ પ્રોપરલી ગરમ થાય પછી 1 ચમચી રાઈ ઉમેરવાની। રાઈ સારી એવી તતડી જાય પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું છે, 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી છે અને પેસ્ટ સારી રીતે સતળાઈ જાય પછી આપણે જે ટામેટાની પેસ્ટ તૈયાર કરી છે એ ઉમેરવાની। આ રીતે પેસ્ટ તૈયાર કરીને તમે ટામેટાનું શાક બનાવશો ને તો એક તો શાકનું ટેક્સચર ખૂબ સરસ આવશે અને સુગંધ તો એટલી બધી સરસ આવશે ને કે જેમને ભૂખ નથી લાગી ને એ પણ અત્યારે ખાવા બેસી જશે અને ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે। મિક્સચર જારમાં અડધો ગ્લાસ જેટલું પાણી લઈને શાકમાં ઉમેરી દઈશું, એટલે જારમાં થોડી ઘણી પણ ગ્રેવી રહી ગઈ હોય તો તેનો યુઝ થઈ જાય। બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું અને પછી ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવવાની છે। વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું એટલે તળિયે ચોંટવા ના લાગે। ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। તો આ રીતની ગ્રેવી સરસ એવી ચડી જાય, ઉપર આ રીતનું તેલ છૂટું પડે પછી આપણે જે ટામેટાં સમારીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના। સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે એટલે જલ્દીથી ટામેટાં સોફ્ટ થઈ જાય। બધું જ સારી રીતે મિક્સ કરીને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે ચડવા દેવાનું। અને હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ટામેટાં સરસ એવા સોફ્ટ થઈ ગયા છે, ઉપર સારું એવું તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે એકવાર સારી રીતે મિક્સ કરી દેવાનું અને પછી તમારે જેટલો શાકમાં રસો જોઈતો હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે। અત્યારે હું અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું, એટલે આટલા પાણીથી બહુ રસો નહીં થાય, થોડું ઘટ્ટ શાક તૈયાર થશે, પણ જો તમને વધારે રસો જોઈતો હોય તો તમે પાણી વધારી શકો છો। ઢાંકીને હજી 7 થી 8 મિનિટ માટે ચડવા દઈશું અને અહીં સારી રીતે શાક ચડી ગયું છે અને અત્યારે હું તમને શાકની કન્સિસ્ટન્સી બતાવું તો આ રીતની છે અને હજી પણ થોડું શાક ઠીક થશે। 3 ચમચી જેટલો ગોળ એડ કરું છું। ગોળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉપર નીચે કરી શકો છો અને ગોળની જગ્યાએ તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો। 1 મિનિટ માટે થવા દઈશું એટલે ગોળ પ્રોપરલી મેલ્ટ થઈ જાય।
ઉપરથી થોડા લીલા ધાણા એડ કર્યા છે. તો અહીં આપણું ખાટું મીઠું શાક બનીને તૈયાર છે. હજી શાક થોડું ઠંડુ થશે એટલે ઠીક થશે, અને જ્યારે તમારે શાકને સર્વ કરવું હોય ત્યારે જ તમારે એમાં ગાંઠિયા એડ કરવાના, અને ગાંઠિયા એડ કર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તો અહીં આપણું ખાટું મીઠું સેવ ટામેટાનું શાક સર્વિંગ માટે રેડી છે. તમે રોટલી, ભાખરી, પરોઠા સાથે ખાઈ શકો છો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.